યુવાઓની નજરે ચૂંટણી. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને આ જ મુદ્દો છે કે જ્યારે આ વખતે જે ચૂંટણી છે તેમાં યુવાનોને વધુ મહત્વ આપવામાં આવ્યું છે, ત્યારે ખરેખર યુવાનોની નજરે આ ચૂંટણી કેવી હોય છે, ખરેખર તેમને કેટલો રસ હોય છે, તેઓ કેટલા જાગૃત હોય છે. આજના યુવાનો, આજની જેન્ઝી જનરેશન, આની આલ્ફા જનરેશન, એ લોકો વોટ કરવા માટે જાય છે ત્યારે શું વિચારે છે? આજની આ જનરેશનને પોતાના જે પણ કોર્પોરેટર્સ હોય છે એમનું નામ પણ ખબર હોય છે, અને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, આ પક્ષને તે લોકો કેવી રીતે સમજે છે, એમના વિશે શું વિચારે છે, અને એમની પ્રાયોરિટીઝ એ કઈ રીતે નક્કી કરતા હોય છે. આ વખતે આપણે એ પણ જોઈએ છે કે ચૂંટણીમાં જે ઉમેદવારો છે તે ઉમેદવારોમાં પણ યુવાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પણ યુવાનો જ્યારે રાજકારણમાં આવે છે ત્યારે તેની કેટલી અસરો જોવા મળતી હોય છે. ખરેખર અનુભવનો અભાવ હોય પણ કંઈક નવું કરવાનો જે જુસ્સો હોય એ કેટલું કામ લાગતું હોય છે, જનતા માટે કેટલું યોગ્ય હોય છે. અને જ્યારે યુવા મતદાર હોય ત્યારે જનતા ખરેખર કેટલી આકર્ષિત થાય છે કે પછી આજે પણ અનુભવી ચહેરો હોય એ લોકોને વધુ આકર્ષિત કરે છે. યુવા મતદારોને આકર્ષવા દરેક પક્ષો દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એની માટે પણ યુવાનોનું શું માનવું છે? કારણ કે અત્યારે દરેક પક્ષો એ પ્રયાસ કરી રહ્યા છે કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ થકી પણ યંગસ્ટર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે. આજે વાત એ જ કરીશું કે યુવાનોને ખરેખર શું આકર્ષિત કરે છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને તેઓ કઈ રીતે જુએ છે, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે બંને યુથ એક્ટિવિસ્ટ છે, હર્ષ સાંઘાણી અને કૃષ્ણા ઠક્કર. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. નમસ્કાર. સો યશ, હર્ષ, યુવાનો માટે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે શું? એક્ઝેક્ટલી જો હું આપને પૂછું કે આ જે ચૂંટણી છે એને તમે કઈ રીતે જુઓ છો? કે તમારા ત્યાં તમારા વિસ્તારના કોર્પોરેટર્સ હશે, એ પહેલા એ લોકોએ શું કામ કર્યું, શું ન કર્યું, એ બધું ખરેખર તમને કેટલું મેટર કરે છે? વોટ કરવા માટે જાઓ છો, કોર્પોરેશનનું ઇલેક્શન છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તમે એને કેટલી પ્રાયોરિટી આપો છો? હું એને પ્રાયોરિટી એટલે આપું છું કારણ કે હું એક બેકગ્રાઉન્ડ થી બિલોંગ કરું છું જ્યાં મને નોલેજ છે કે આ ગ્રાસરૂટ લેવલનો ચેન્જ આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યાંથી ચાલુ થતો હોય છે. જ્યારે વાત કરતા હોય છે પંચાયત થી પાર્લામેન્ટ, તો જ્યારે પંચાયત અને એનીથી બી નીચે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતી હોય છે તો આ જ તક હોય છે આપણા માટે કે આપણે એક ગ્રાસરૂટ લેવલનો ચેન્જ બિગિન કરી શકીએ, ચાલુ કરી શકીએ. સો મારા માટે તો હું 100% માનું છું, અને મને લાગે છે અત્યારના યુવાનોને બી એક ઓલરેડી અવેરનેસ છે કે અત્યારે નગરપાલિકા હોય કે પછી કોર્પોરેશન હોય એની ચૂંટણી કેટલી ઇમ્પોર્ટન્ટ હોતી હોય છે. કારણ કે જે બેઝિક નેસેસિટી હોય છે, બેઝિક ડિમાન્ડ હોય છે પબ્લિકની, જે મેજરલી મેં જે પ્રમાણે જોયું છે ગામડાઓથી લઈને બધી જગ્યાએ એ હોય છે રોડ, રસ્તા, પાણી અને ગટર. આનીથી ઉપર આગળ જતા નથી હોતા લોકો. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના મુદ્દાઓ બી આનાથી જ સીમિત રહેતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક આ વખતે યુવાનો જેમાં શું કહેવાય કે વધારે એક્ટિવ બન્યા છે, તો ત્યારે મને લાગે છે ને, હું જેમ દર વખતે કહેતો બી હોઉં છું બધી જગ્યાએ, કે રોડ, રસ્તા, પાણી, ગટરની સમસ્યાથી આગળ વધી અને એક બેઝિક નેસેસિટી ગણી અને યુવાનો જયારે આવ્યા છે ત્યારે એડ્યુકેશન થી લઈ અને બેઝિક જે નેસેસિટી, જે વાસ્તવિકતા હોવી જોઈએ એ તરફ આગળ વળી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આ દિશામાં યુવાનો જઈ રહ્યા છે. ઇવન મેં જોયું છે કે હું જ્યાંથી બિલોંગ કરું છું, અમરેલીથી, ત્યાંથી એક 21 વર્ષની છોકરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા જઈ રહી છે. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક મને ખુશી બી છે કે મારા ગામમાંથી એક આવી પહેલ ચાલુ થઈ છે. અને ખાલી અમરેલી જ નહીં, અનેક ગામમાંથી એક શું કહેવાય યુવાનોનો જુસ્સો જોવા મળી રહ્યો છે અત્યારે. એક્ઝેક્ટલી. પણ હર્ષ, તમે વાત કરી કે જે નેસેસિટી વસ્તુ છે એનાથી કંઈક આગળ આવીને વાત કરી, પણ એ તો ત્યારે થશે ને કે જ્યારે આ નેસેસરી જે બાબતો છે, જે જરૂરી, જે સામાન્ય સુવિધાઓ, એનો ક્યાંક અભાવ ન જોવા મળે. આપણે એ બધામાંથી ઉપર જ નથી આવતા ત્યારે કઈ રીતે આપણે બીજી અન્ય કોઈ બાબત કરી શકીએ? આપ અમરેલીની વાત કરો કે તમારા વિસ્તારની વાત કરો, કોઈ યુથને ટિકિટ આપો કે પછી કોઈ પણ અનુભવીને ટિકિટ આપો, શું તમને બધા જ રસ્તાઓ અત્યારે સારા જોવા મળે છે? શું તમે એવું ચોક્કસથી કહી શકો છો કે તમામ ગામડાઓમાં લાઇટની સુવિધા છે, ગટરની સુવિધા છે, પાણીની સુવિધાઓ છે? સામાન્ય સુવિધાઓમાંથી ઉપર આવવાનો મોકો ક્યારે મળશે? હું એવું કહીશ કે કાલે જયારે અમે વાત કરી રહ્યા હતા કે રિઝર્વેશન ઉપર, મહિલા રિઝર્વેશન ઉપર, યુવાનોના રિઝર્વેશન ઉપર, તો ત્યારે મેં એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી હતી કે આ જે બાબત છે એ ત્યારે ચેન્જ થશે જ્યારે એડ્યુકેટેડ લોકો આવશે, એડ્યુકેટેડ યુવાનો આવશે આ સિસ્ટમની અંદર. કારણ કે ક્યાંક ને ક્યાંક ગ્રાસરૂટ લેવલ ઉપર જો ચેન્જ લાવવો હશે તો એડ્યુકેટેડ, ઇન્ટેલેક્ચ્યુઅલ
અને સ્વાર્થ વગર નિસ્વાર્થ કામ કરવા વાળા લોકો જોશે. એ હું નહીં કહું કે ખાલી યુવા હોવા જોઈએ, એ પછી વડીલ હોય, યુવા હોય, નાતી જાતિ જેન્ડર કોઈ બી એ વસ્તુ એમાં લાગુ નથી પડતી. એ નિસ્વાર્થ પબ્લિક માટે, જનહિત માટે કામ કરવા જોઈએ, આપ હિત માટે નહીં. ત્યારે થશે. કેમ કે અત્યારે જે છે એ ક્યાંક ને ક્યાંક, હું ના કોઈ પાર્ટીનું નામ લઈશ, ના બીજેપી, ના કોંગ્રેસ, ના આપ, ત્રણેય બધી જ પાર્ટીઓ પોતાના એજન્ડાસ, પોતાના પ્રોપોગેન્ડાસ ને પોતાની મેન્ટાલિટી ને માઇન્ડસેટ પ્રમોટ કરતા હોય છે. હું ગ્રાસરૂટ લેવલના ચેન્જ માટે એડ્યુકેટેડ લોકો આવે અને ક્યાંક ને ક્યાંક જયારે યુવાન આવશે, જેમ કે હું તમને અત્યારનું જ એક્ઝામ્પલ આપું, એમાં બે પાસા છે. જે છોકરી જે અમારે ત્યાંથી 21 વર્ષની જે કેન્ડિડેટ બની છે, એ પોતે શી ઇઝ વેરી વેલ એડ્યુકેટેડ. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક એની પાસે બેકગ્રાઉન્ડ, બેઝિક બધી વસ્તુનું નોલેજ હોતું હોય છે. અને એના એડ્યુકેશનના કારણે શી ઇઝ ઓલ્સો હેવિંગ અ વેલ ગુડ, આઈ એમ શ્યોર શી વુડ બી હેવિંગ અ જોબ ઓર બિઝનેસ ઓર એનીથિંગ શી વુડ બી ડુઇંગ. તો એની પાસે આપની મતે એજ્યુકેશન કેટલું મેટર કરે છે પોલિટિક્સમાં? હવે તો આને પ્રાયોરિટી મળી રહી છે, પણ પહેલા આપણે જોઈએ તો ક્યાંક તમને ધોરણ 8 પાસ, 9 પાસ ભણેલા ન હોય એવા પણ રાજનેતાઓએ રાજ બી કર્યું છે. અને હું એ પણ કહીશ, નથી પણ વધારે તો ઘણા એવા પણ છે કે જે અનએજ્યુકેટેડ હોવા છતાં પણ એમની સત્તામાં લોકો ખુશ પણ જોવા મળ્યા હશે. તો તમે શું કહેશો? ધીસ ઇઝ લાઈક સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે પૂછવામાં આવ્યો છે, અને મને એમ લાગે છે કે એજ્યુકેશન ઇઝ ધ ઓનલી પાવર જેની આપણને જરૂર છે આજે, જે ચેન્જ લાવી શકશે. આ વાત થઈ રહી છે એ અનુભવી વર્સિસ યુવાની વાત જ નથી. આ એ વાતની છે કે તમે એ લોકોને પ્લેટફોર્મ આપો જે લોકો પાસે એનું નોલેજ છે, એનું બેકગ્રાઉન્ડ છે. એજ્યુકેશન એટલે એવું નહીં કે તમે પીએચડી લઈને આવો કે તમે એમએસસી લઈને આવો, પણ એજ્યુકેશન એટલે એ કે તમે લોકોને સમજી શકો, તમે લોકોને આગળ વધારી શકો. કેમ કે ચેન્જ ઇઝ ધી ઓનલી કોન્સ્ટન્ટ, મેડમ. અને જો વર્ષોથી જે પ્રથાઓ અને જે સંસ્કારો ચાલી રહ્યા છે એ અત્યંત જરૂરી છે, પણ એની સાથે સાથે જો બાળકોને નવી શીખ નહીં મળે, જો તમે ટેકનોલોજી સાથે એડાપ્ટ નહીં થાવ, જો તમે એઆઈ એમ્બેડેડ નહીં બનો, જો તમે આ બધું આગળ નહીં વધો, તો આપણો દેશ પાછળ રહી જ જશે ને આપણી જે નાની નાની લોકલ ડિસ્ટ્રિક્ટ છે એ બધામાં જે નીડેડ ચેન્જીસ છે એ નહીં આવે. એડ્યુકેશન વિલ બી ધ ફેક્ટર. જે આપણે ગ્રાસરૂટ લેવલની વાત કરીએ છીએ ને, એડ્યુકેટેડ લીડર્સ નહીં હોય ને તો એ ગ્રાસ વિધાઉટ રૂટ્સ જ રહેશે. બીકોઝ એ એક લિંક છે જે આપણને જોડવાની છે. અનુભવીનો તો ખૂબ જ જરૂર છે આપણને, કેમ કે આપણી સાથે એમનો વારસો છે. પણ સાથે સાથે તમને યુવાઓને આ ડિબેટમાં લાવવા જ પડશે, મેડમ. કેમ કે એ લોકો જ છે 50% ઓફ ધ પોપ્યુલેશન ટુડે ઇઝ ધ યુથ. અને જો તમે 50% હટાવી દેશો તો તમે અડધી પોપ્યુલેશનને સમજી જ નહીં શકો. એટલે એજ્યુકેશન અત્યંત જરૂરી છે. અને એજ્યુકેશન એ ખાલી ભાષામાં કે અંગ્રેજીમાં બહુ સ્માર્ટ રીતે બોલવું એ નથી. એજ્યુકેશન અમારા માટે એમ છે કે તમે અમને સમજો અને તમે અમને ગ્લોબલ લેવલ પર એટ પાર લાવો. અને અમારી પોલિસીઝ ખાલી રિલિજન કે કમ્યુનિટી બેસિસ પર ના બનાવો, પણ એ બેનિફિટ્સ અને એકચ્યુઅલ જે એડવાન્ટેજીસ છે એ રીતે તમે બનાવીને આપો. ધેટ ઇઝ ધ એજ્યુકેશન. હમણાં જ પૂછ્યું હર્ષને, ફરી હું તમને પણ પૂછીશ કે તું ત્યારે થશે ને કે જ્યારે આપણે આ બેઝિક વસ્તુઓમાંથી બહાર આવી શકીશું. આપણા ત્યાં તો ગુજરાતમાં તો જોઈએ તો બેઝિક વસ્તુમાંથી જ આપણે બહાર નથી આવતા. વરસાદ આવે એટલે રોડ રસ્તાઓ માટે રડીએ છીએ, વધારે વરસાદ થઈ જાય તો ગટરના ની જે અસુવિધા થાય છે એના માટે આપણે રડીએ છીએ. તો આપણે ક્યારે આ બધા ઉપર વાત કરીશું? તમારી વાત 100% સાચી, પણ આજે છે ને બેઝિક નેસેસિટીઝનું ડેફિનેશન બદલાઈ ગયો છે. પહેલાના જમાનામાં બેઝિક ડેફિનેશન ઓફ નેસેસિટીઝ હતું ઘર, કપડાં, મકાન, ગાડી. પણ આજે આ નેસેસિટીઝ નથી. હવે ધ નેસેસિટીઝમાં ઘર, કપડાં, ગાડી, મકાન, એજ્યુકેશન અને તમારી શક્તિ ટુ રેપ્રેઝન્ટ, ધેટ ઇઝ યોર નેસેસિટી. અને આ કોઈ બી ફેક્ટર્સ શું કહેવાય ડિસ્ક્રીટ નથી, આ બધા એક સાથે જોડાયેલા ફેક્ટર છે. જો તમે બાળકોને એજ્યુકેશન આપશો, જો તમે લોકોને એજ્યુકેશન આપશો, અને જો નેતાઓમાં યુથ અને એજ્યુકેટેડ લોકો હશે તો એ આ રોડ, રસ્તા અને આ બધી પ્રોબ્લેમ્સ ઓટોમેટિકલી સોલ્વ થશે. આ બધું કોરિલેટેડ છે, એક વગર એક શક્ય જ નથી. જો તમે કોઈ પણ બહુ જ સારા કે અનુભવી આપણા નેતાને બેસાડશો, પણ જો એ સમજી જ નથી રહ્યા કે તમારે ગટર વરસાદ પહેલા ખોદવાની હોય ને વરસાદનો દિવસ આવે ને ત્યારે ન જાગવાનું હોય, જેવું ન થાય. એટલે આ બધું રિલેટેડ છે, મેમ. એટલે જ્યારે પણ લાગે છે ઓલરાઉન્ડર ડેવલપમેન્ટ વાત કરી, એકચ્યુઅલી ઘણા એવા નેતાઓ હશે પણ ખરી કે જેમને આ બધું કદાચ ખબર પણ પડતી હશે, પણ જ્યારે કામકાજ આગળથી જ ન થાય ત્યારે યુથ હોય કે પછી અનુભવી એ શું કરી શકવાનો છે? એનું એજ્યુકેશન તો ત્યારે કામ લાગવાનું છે કે જ્યારે એનું કંઈક ચાલવાનું હોય. અને જો અગર આગળથી જ કામ ન થતું હોય તો એ ગમે તેટલું કરશે, એ નહીં કરી શકે. Sorry to say and sorry to interrupt, but we need to get out. આપણે રેડ ટેપિઝમ થી બહાર નીકળવાની જરૂર છે.
કારણ કે ભારતમાં હું ખાલી બીકોઝ હું તમને ગ્લોબલ અપ્રોચ થી અગર કહું કે દેશ વિદેશમાં આટલું ફરી, આટલું જોઈ, આટલી પોલિસી લેવલ ઉપર કામ કરીને અગર હું તમને એના એક્સપિરિયન્સ થી કહું તો આપણે રેડ ટેપિઝમમાં બહુ ખરાબ રીતે ફસાયેલા છીએ. આજે એક બહુ નાની વસ્તુ જેમ કે રસ્તાનું ટેન્ડર નીકળે અને એ પાસ થાય અને એ કામ ચાલુ થાય ત્યાં સુધી ચોમાસું આવી ગયું હોય, અને ચોમાસામાં ચાલુ થાય અને એ પતે ત્યાં પછી પાછું બીજું કંઈક આવી ગયું હોય. એટલે મને લાગે છે ક્યાંક ને ક્યાંક આપણે રેડ ટેપિઝમ, આપણે જે પ્રોસિજર છે, આપણી જે શું કહેવાય ટેન્ડરની પ્રોસિજર કહેવાય કે જે બી કામ કરવાની પ્રોસિજર છે એ બહુ જ જૂની પદ્ધતિ છે. આપણે બહુ જ ડાયનામિક બનવાની જરૂર છે અત્યારે, ને ત્યારે જ હું કહીશ કે યુવાનો આવશે તો એ ડાયનામિક જોડે આવશે, એ એક ચેન્જ લાવવાની વૃત્તિથી આવશે. અત્યારે શું છે કે ટેકનોલોજી, ફોર એક્ઝામ્પલ ચલો ગ્રાસરૂટ ઉપર જતા રહીએ, આપણે એક નાનામાં નાની વસ્તુ જોઈએ. આજે ગટરનું કે રસ્તાનું ટેન્ડર નીકળ્યું છે, એને પાસ થતા, એને કમ્પ્લીટ થતા, એને પૂર્ણ થતા, એની ક્વોલિટી મેઝર્સ જોડે બધું જ થતા તમને શું લાગે છે કેટલો સમય જશે? કંઈક મિનિમમ થી મિનિમમ મને લાગે છે કે 3 થી 6 મહિનાઓ જતા હોય છે કંઈક ને કંઈક વસ્તુમાં. અને ત્યાં જ વસ્તુમાં સિચ્યુએશન ચેન્જ થઈ જતી હોય છે, કારણ કે ભારત એક બહુ મોટો સબકોન્ટિનેન્ટ છે કે જેમાં અલગ ટેમ્પરેચર, અલગ બહુ બધી વસ્તુ હોય છે. જે આ બેઝિક વસ્તુ જે હું અત્યારે બોલી રહ્યો છું એ જ અગર કોઈ નેતા બોલતો હોત તો આ ઓલરેડી ચેન્જ આવી ગયો હોત. તો મને લાગે છે જો અગર હું એક 21 વર્ષનો યુવા થઈ અને કૃષ્ણા અગર એક યુવા થઈને અમે બે આટલી ઇન્ટેલેક્ચ્યુઅલ વાત કરી રહ્યા છીએ, તો આટલી જ વાત અગર કોઈ નેતા કરતો હોત, કોઈ બી પણ ધ પાર્ટીનો, પોઈન્ટ ઇઝ હર્ષ કે નેતાઓ કદાચ આ સાંભળે તો છે જ, ચલો બોલી નથી શકતા, આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ, બટ એકચ્યુઅલી એ લોકો સાંભળે તો છે. મને નથી લાગતું કે આ કોઈને કદાચ ખબર નહીં હોય. વી ઓલ નોઝ કે આ પ્રોબ્લેમ્સ આપણે ફેસ કરી રહ્યા છે, વી ઓલ નોઝ કે શું રીઝન્સ છે, પણ વી ડોન્ટ નો કે આને કઈ રીતે સોલ્વ કરી શકાય છે. ને જો આપણી પાસે રસ્તો છે તો કેમ નથી થતું? ઓકે કૃષ્ણા, નાઉ હવે વાત ફરી એક વખત યુવાનો પર આપણે લાવી દઈએ તો ક્યાંક આપને એવું પણ લાગે છે કે આજના જે યુવાનો છે ઘણા એવા પણ છે કે જે લોકો કદાચ હજી પણ રીલમાં, સોશિયલ મીડિયામાં અને એ બધામાં વધારે વ્યસ્ત જોવા મળતા હોય છે. ઘણા એવા યુવાનો હશે કે જેમને ખબર પણ નહીં હોય કે શેનું ઇલેક્શન ચાલી રહ્યું છે. એટલે આપણે એવું પણ ન માની લઈએ કે અત્યારે જે પણ 50% પોપ્યુલેશન છે યંગસ્ટર્સની, એ બધા જ આટલા એજ્યુકેટેડ કદાચ બધા હશે પણ આટલા અવેર હશે. આપને લાગે છે કે આજે પણ એક વર્ગ એવો છે કે જે અવેર જ નથી આ બધાથી? જી કૃષ્ણ. 100% તમારી વાત સાચી, અને ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ જે આપણે લોકોએ સોલ્વ કરવાની છે. આપણું 50% યુથ આજે જાગે તો છે પણ એ સમજી નથી રહ્યું. જાગે છે પણ જાગૃત નથી. પણ એ 50%માંથી 10% મેડમ તો અવેર હશે જ. તો તમે એ 10%ને તમારી પાર્ટીમાં લઈ લેશો ને, તો આ 10% યુથને ખબર છે કે બાકીનો 40% યુથ ક્યાં છે. એમને ખબર છે કે આ લોકો રીલોમાં જ છે, તો આપણે કેમ્પેનિંગ પણ રીલોમાં જ કરીશું. ઓનલી અ યુથ કેન નો ધ વે ટુ ધ હાર્ટ ઓફ અનધર યુથ. એટલે આપણો સોલ્યુશન જ આ છે કે આપણે કોલેબોરેશનની જરૂર છે. અગર તમે માત્ર યુથને મૂકશો ને તો અમે હારી જ જઈશું મેડમ. અમારે જરૂર છે એક્સપિરિયન્સડ લોકોની. એટલે આપણે એક કોલેબોરેટેડ સિસ્ટમ બનાવવી પડશે, જેમાં આપણે અનુભવીઓ સાથે બેસીને યુવાઓને એક ટેબલની સીટ આપો. આ એવી વાત છે કે 50 વર્ષના અનુભવી નેતાઓ જ્યારે 18 વર્ષની દીકરીઓ માટે તમે પોલિસીઝ બનાવી રહ્યો છો, તો એકવાર 18 વર્ષની દીકરીને તમારે સાંભળવું પડશે. અને 18 વર્ષની દીકરી ત્યારે સાંભળશે જ્યારે એના જેવા કોઈ લોકો એના પ્લેટફોર્મ્સ, જે એ પ્લેટફોર્મ્સ પર વાતો સાંભળી રહી છે, એ પ્લેટફોર્મ્સ પર તમે લોકો વાતો કરશો. યસ, વેરી વેલ સેડ કે આ બહુ જરૂરી છે કે બંને એજના, હું કહીશ કે બધી એજના લોકો ભેગા મળીને આ જો કંઈક કરે તો કંઈક ચેન્જીસ ચોક્કસપણે આવી શકે છે. હર્ષ, યુવાઓના મતદાનથી સમાજમાં શું બદલાવ આવી શકે એ શું લાગે છે આપને, કે વધારેમાં વધારે જો યંગસ્ટર્સ કંઈક ચેન્જીસ લાવવાનો પ્રયાસ કરે કે પછી વધુમાં વધુ મતદાન કરે તો શું પરિવર્તન આવી શકે છે? મને એવું લાગે છે કે લેટલી અત્યારે ઇલેક્શન કેમ્પેન્સ આર બેઝડ ઓન સાયકોલોજી એન્ડ સોશિયલ મીડિયા. અત્યારે તમે અત્યારે એક યુવાનને મને પૂછશો કે હું કોને મત કરવા જઈ રહ્યો છું, ફોર એક્ઝામ્પલ, તો હું એને જ મત કરવાનો છું જેને હું દરરોજ સોશિયલ મીડિયામાં રીલ્સમાં સ્વાઇપ કરીને જોઈ રહ્યો એક્ઝેક્ટલી છું. ધી પોઈન્ટ ઇઝ હર્ષ, પણ તો એ જ મને પ્રોબ્લેમ એવું છે લાગે કે છે કે કદાચ ક્યાંક જેને તમે વોટ કરશો એ સોશિયલ મીડિયા પર એક્ટિવ હશે પણ જો ઇન રિયલ લાઈફ એક્ટિવ નહીં હોય તો મતલબ શું છે? મતલબ જ નથી. તો હું એ જ પોઈન્ટ ઉપર આવું છું કે અત્યારનું આખું ઇલેક્શન સોશિયલ મીડિયા ઉપર આવી ગયું છે. એમને ખબર જ નથી કે આ મારો નેતા શું કરવા જઈ રહ્યો છે, એનું એડ્યુકેશન શું છે, એની આવડત શું છે, એ શું કરશે. તો મને લાગે છે કે આ આપણે ખાલી એક ડિબેટ જ્યારે કરીએ કે યુવાનોને આવવું જોઈએ, યુવાનોથી શું અસર થશે, મને જે વાસ્તવિકતા લાગે છે, મને એવું લાગે છે કે કઈ જ અસર નથી થવાની. કારણ કે આજનો યુવાન
સોશિયલ મીડિયાની રીલ ઉપર જોઈને વોટ કરવા જઈ રહ્યો છે. બહુ ઓછા યુવાન છે કે બહુ ઓછા લોકો છે કે જે પોતે, હું યુવાનની બી વાત નહીં કરું, હું લોકોને જ કહીશ કે બહુ ઓછા લોકો છે કે જે વાસ્તવિકતા જોઈને વોટ કરવા જવાના અને છે, ના ખબર છે કે રીલ જોઈને. આવું થઈ રહ્યું છે ને એટલા માટે હવે નેતાઓ પણ એ હોડમાં લાગી ગયા છે. બધું જ મૂકીને એમને એવું છે કે લોકો એજન્સીઝ હાયર કરી લીધી છે, વિડીયોગ્રાફર હાયર કરી લીધા છે કે ચલો આનાથી થશે ને એટલે આપણે આ જ હા. તમે મેં લેટલી એક સોશિયલ મીડિયામાં વાયરલ એક પોસ્ટ બી જોઈ હતી જેમાં કોઈક XYZ પાર્ટી હતી જેમણે એમના ફોલોવર્સ એક આ નેતાઓનું લિસ્ટ કાઢ્યું હતું વિથ ટોપ ફોલોવર્સ. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક હવે ઇલેક્શન કેમ્પેન્સ વુડ બી રન ઓન સોશિયલ મીડિયા, ઇલેક્શન ના પ્રમોશન સોશિયલ મીડિયા ઉપર ને ઇલેક્શન આખા સોશિયલ મીડિયા ઉપર જીતવામાં આવશે કે લડવામાં આવશે. તો મને નથી લાગતું કે આમાં વાસ્તવિક ચેન્જ આવશે. આનાથી ક્યાંક જે પહેલા થતું હતું કે રેલીઓ થાય, જનસંપર્ક થાય, લોકોને ફેસ ટુ ફેસ મળવાનું થાય, એ જે આત્મીયતા બંધાતી હતી, હવે એનો ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. પણ અત્યારે તમે જેવું કહી રહ્યા છો કે સોશિયલ મીડિયા પર શાયદ લોકોને ખાલી અટેન્શન લઈ લે છે અને મિસલીડ થઈ રહ્યા છે, અને આજનો યુવાન ખાલી રીલો પરથી સમજીને જે ટ્રેન્ડિંગ હોય એને વોટ કરે છે, તો આ આપણા ડિસએડવાન્ટેજીસ છે. પણ સાથે સાથે સોશિયલ મીડિયાનો પાવર એટલો બધો છે જે આપણે હજી ચેનલાઇઝ નથી કરી શક્યા. જો આપણે આ યુવાનોને પાર્ટીમાં લઈએ તો અસર તો 100% થઈ શકે જ્યારે આપણે એડ્યુકેટેડ યુથને લઈશું. બીકોઝ આપણે આજે કેમ્પેન્સ જે રીલો પર બનાવીએ છીએ એ તમે એ જ રીતે એડ્યુકેશનલ રીલ્સ પણ બનાવી શકો છો. સિમ્પલ ભાષામાં લોકોને સમજ પડે એવી ભાષામાં તમે સમજાવી શકો છો કે અમે તમારા માટે શું કામ કરીએ છીએ. અને જો એમને તફાવત દેખાઈ જ જશે, એક ટ્રેન્ડિંગ ગીત અને એક ઓડિયો જેમાં એકચ્યુઅલ તમે સમજાઈ રહ્યા છો એનો ડિફરન્સ દેખાઈ જ આવશે. એટલે મે બી સોશિયલ મીડિયાનો અત્યારે એટલો સરસ ઉપયોગ નથી થઈ રહ્યો, પણ આગળ જતા આને પણ ખૂબ જ સારી રીતે ચેનલાઇઝ કરી શકાય છે. જે એની સાથે સાથે કરી શકાય છે. મને એવું લાગે છે કે જો ઇન રિયલ લાઈફ તમે આ જ કરો છો તો બરાબર છે કે તમે એને લોકો સુધી પહોંચાડવા માટેનો આ પ્રયાસ કરો, પણ જો તમે ત્યાં એક આખી ફેક દુનિયા ક્રિએટ કરી દેશો અને યંગસ્ટર્સ એટલા એવા પ્રકારના માઇન્ડસેટની સાથે વોટ કરશે તો એ પણ કેટલું યોગ્ય છે. આ પણ બહુ મોટો પ્રશ્નાર્થ છે કે તમે ખાલી રીલ જોઈને વોટ કરવા માટે જઈ રહ્યા છો. આ ક્યાંક ને ક્યાંક આપણે કંઈક ખોટી દિશામાં આગળ વધી રહ્યા હોય એવું નથી લાગતું આપને? ખૂબ જ અયોગ્ય વાત ત્યારે થશે જ્યારે આપણે અલગ ફેક દુનિયા બનાવી રહ્યા છે. પણ એટલે જ અગેન એડ્યુકેશન કમ્સ ઇન વેરી ઇમ્પોર્ટન્ટ હિયર, સો દેટ યુથને ખબર પડે કે શું ફેક છે અને શું રિયલ છે. જ્યારે લોકોને બીજો એક પોઈન્ટ, યસ ઓકે કૃષ્ણ, રાઈટ. પણ હર્ષ, બીજો એક પોઈન્ટ કે આ ચૂંટણીમાં ઇન્ફ્લુએન્સર્સને ટિકિટ આપવામાં આવી છે, બરાબર? આ ઘણી વાર થાય છે કે ઇન્ફ્લુએન્સરને ટિકિટ આપી, કલાકારને ટિકિટ આપી. પહેલા પણ એવું થયેલું છે કે જ્યારે પણ એક્ટર એક્ટ્રેસને ટિકિટ આપવામાં આવે છે, એક યુવા તરીકે એ બાબતને આપ કઈ રીતે જુઓ છો? અગર જો એ લોકો એમને ફિલ્ડમાં પસંદ કરે છે, યાર કમ ઓન, એ લોકોને સ્કેમ કરશે, કેટલું યોગ્ય છે? ઇન્ફ્લુએન્સર 1 મિલિયન ફોલોઅર્સ છે તો શું એ 1 મિલિયન વોટ પણ મળશે? પોલિટિકલ ગિમિક માનું છું 100%. બહુ ઓછા નેતા હોય છે કે જે એક્ટર માંથી જનસેવામાં આવ્યા હોય, ના કે એક્ટર માંથી ખાલી પાર્ટીનું કેમ્પેઇન કરવા આવ્યા. બહુ બધા લોકો ખાલી કેમ્પેનિંગ માટે જ સિલેક્ટ થતા હોય છે કે મારા X નંબરના ફોલોઅર્સ છે, 1 મિલિયન ફોલોઅર છે. એમને ના તો રિયાલિટીની ખબર હશે, એમને પૂછજો કોઈક વાર કે તમારો વોર્ડ નંબર શું છે તો એ તે વિચારવામાં જશે, એટલે એ ટિકિટ આપી દેવામાં આવતી હોય છે. પણ એ વાસ્તવિકતામાં કામ નથી થતા હોતા, કેમ કે આ મારું મંતવ્ય છે. કદાચ હશે, એમણે બહુ બધા હશે એક્ટર એક્ટ્રેસીસ ઇન્ફ્લુએન્સર જેમણે કર્યું બી હશે, પણ મને લાગે છે ક્યાંક ને ક્યાંક ખાલી લોકોને એટ્રેક્ટ કરવા માટે પાર્ટી આ વસ્તુ કરતી હોય છે. અત્યારે લાઈવ એક્ઝામ્પલ બી છે કે પાર્લામેન્ટમાં એક એક્ટ્રેસ સારા એવા મુદ્દા ઉપાડી બી રહી છે, તો ક્યાંક ને ક્યાંક એવું બી નહીં કહી શકીએ કે એક્ટ્રેસ નથી. યસ, બિલકુલ છે. જેમનું બેકગ્રાઉન્ડ ક્યાંક ને ક્યાંક એની સાથે કનેક્ટેડ હોય તો વાય નોટ? ઓફકોર્સ, કેમ ના થાય? તો પછી થવું જોઈએ. પણ તમે માત્ર ફોલોઅર્સ જોઈને ને ફેન ફોલોઈંગ જોઈને ટિકિટ આપી દો. હું સોરી ટુ સે, હું એવું કહીશ કે બેકગ્રાઉન્ડ બી નહીં, બટ હું એને એક તો કહીશ કે પોતામાં ગણતર હોય, ભણતર તો અલગ વાત છે, અને બીજી વસ્તુ છે કે એજ્યુકેશન અને એની સમજ, રાજકારણની સમજ જો એ હોય તો કોઈ વાંધો નથી. સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ છે ધગસ, જનસેવા કરવાની ધગસ. યસ, બિલકુલ. એ એક ભાવના હોવી જોઈએ અંદરથી, કારણ કે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ જ્યારે પોલિટિક્સમાં આવે તેની માટે. હવે કૃષ્ણ, કારણ કે બટ ઓબ્વિયસ છે કે અત્યારે જે પ્રકારે નારી સંરક્ષણ બિલ ઉપર વાત ચાલી રહી છે, તો એના પર પણ એક મહિલા તરીકે, એક યુવતી તરીકે શું માનવું છે આપનું કે આ જે બિલ હવે જેને લાવવાની તૈયારી ચાલી રહી છે એનાથી શું અસર થશે અને કેટલું જરૂરી છે? એક યુવતી તરીકે આપને શું લાગે છે કે પોલિટિક્સમાં ખરેખર મહિલાઓનું હોવું કેટલું જરૂરી છે?
આઈ એમ સો ગ્લેડ કે આ પ્રશ્ન વારંવાર પૂછાઈ રહ્યો છે અને લોકો આના પર સકારાત્મક વાતો કરી રહ્યા છે. શું જરૂર છે? 100% જરૂર છે અને ખૂબ જ સારી દિશામાં આપણે આમાં આગળ વધી રહ્યા છે. જો આ બિલ આવશે તો ખાલી એક્સપિરિયન્સ્ડ અને જે લોકો પ્રિવિલેજ્ડ છે એ સ્ત્રીઓ નહીં, પણ બધી જ દિશાઓથી, બધી જ જગ્યાઓથી સ્ત્રીઓને હક મળશે એમની પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીને રેપ્રેઝન્ટ કરવાનો. એટલે આ ખૂબ જ જરૂરી છે અને ધીસ વિલ બી ધ ટર્નિંગ પોઈન્ટ. આ એમ્પાવર કરશે આપણી યુવતીઓને કે તમારો આ હક છે, તમારી આ રિસ્પોન્સિબિલિટી છે કે તમે આગળ આવીને તમારી વાતો કરો. કેમ કે જ્યારે દેશના લોકો તમારા ઉપર રૂલ્સ એન્ડ પોલિસીઝ બનાવી રહ્યા છે ત્યારે તમારો મુદ્દો શું છે, તમારી વાત શું છે એ તમારે જ કરવાની છે અને એ તમારી જ જિમ્મેદારી છે. જી બિલકુલ. અને હું એમ કહીશ કે જો necessary. સરકાર આ બિલ લાવી પણ રહ્યું હોય ને તો મહિલાઓ જો પોલિટિક્સમાં આવતી હોય ને તો પછી પતિરાજ ના ચાલવું જોઈએ. ખરેખર About- એ I was તમારે about જ to say કરવું this. જોઈએ. કારણ કે એ આપણે પંચાયતમાં ને ગામડામાં બહુ જોઈએ છે કે જેનો ગેરફાયદો પણ ઉઠાવવામાં આવે છે. એટલે પણ આપણે એક બહુ મોટો પોઈન્ટ છે. હોપ કે એ પણ કન્સિડર કરવામાં આવશે. સમય અહીંયા સમાપ્ત થાય છે એટલે ચર્ચાને સમાપ્ત કરવી પડશે. હર્ષ, કૃષ્ણા, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા, ખૂબ જ ઇન્ટેલેક્ચ્યુઅલ વાત કરી. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા. ધન્યવાદ. ધન્યવાદ. યુવાઓની નજરે ચૂંટણી શું છે, એમને જોઈએ છે કેવા નેતા અને કેવા પ્રકારનું પરિવર્તન, તેના વિશે ચર્ચા કરી છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.